ચોથા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની એક સરખી પેટર્ન જોવા મળી રહી છે। પહેલા સ્કૂલોને મેલ કરવામાં આવશે અને પછી કોર્ટને ઉડાવી દેવાના મેલ મળી રહ્યા છે। આજે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે। ત્યારે હવે કોંગ્રેસના કિરીટ પટેલે સરકારને તાકીદ કરી કે આ મામલે ઝડપી તપાસ કરવામાં આવે। રાજ્યમાં સાયબર ક્રાઇમ અને બોમ્બની ધમકીના ગુનાઓ વધતા જતા પરીક્ષા અને શાળા વ્યવસ્થામાં પણ ડરનો માહોલ ઊભો થયો છે। જોકે આ ઘટના સૂચવે છે કે ધમકીઓ આપનારને નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર વધુ સક્રિય બનવું જરૂરી છે। શાળા, કોર્ટ અને સરકારી કચેરીઓને સુરક્ષિત રાખવું, તાત્કાલિક તપાસ અને ડિટેક્શન મિકેનિઝમને મજબૂત કરવું આવશ્યક બન્યું છે। નહીં તો આવા પ્રકરણો વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। અને સતત 2 દિવસથી આ ધમકી મળી રહી છે। હવે બોમ્બ થ્રેટ આપવામાં આવી રહ્યો છે। હવે આ બોમ્બ થ્રેટ કોણ આપી રહ્યું છે તેને હવે ક્યાંક ને ક્યાંક સાયબર સેલ દ્વારા શોધી શકાયું નથી અને ક્યાંક ને ક્યાંક તે નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોર્ટમાં જ્યાં વકીલો અને અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને એક સાથે આ રાજ્યની જે મોટી જિલ્લા કોર્ટ છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે અને વારંવાર આવી ધમકીઓ મળી રહી છે। છેલ્લા 2 મહિનાથી રાજ્યમાં ધમકીનો જે આ સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળે છે, ક્યાંક સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળે અને ક્યાંક કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે અને અવારનવાર ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે। છતાં પણ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે તે આ જે થ્રેટર છે, જે થ્રેટ મોકલી રહ્યો છે તેને પકડવામાં કેમ હવે આટલો સમય લાગી રહ્યો છે તેવા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે। હવે વિપક્ષ પણ આ મામલે હવે સરકારને પ્રશ્ન કરી રહી છે અને વારંવાર સરકાર સમક્ષ આ વાતને લઈને રજૂઆત કરાઈ રહી છે, માંગણી કરાઈ રહી છે કે ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। જે આ બોમ્બની ધમકીઓ મોકલી રહ્યું છે તો તેને તાત્કાલિક ધોરણે તેને પકડવામાં આવે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વિપક્ષ દ્વારા માંગણી કરાઈ રહી છે। વારંવાર વિપક્ષ આ મુદ્દો ઉઠાવી રહી છે, સરકારને પણ સવાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી તેવા પણ આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે કોંગ્રેસ નેતા હિરેન બેંકર જોડાઈ ગયા છે। હિરેનભાઈ, સ્કૂલ બાદ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। છેલ્લા 2 મહિનાથી સતત હવે આ ધમકીઓ આપવામાં આવી રહી છે, શું કહેશો? બેન, ખૂબ જ ગંભીર બાબત કહેવાય। એક વખત, 2 વખત પણ વારંવાર આ જ પ્રકારની અલગ અલગ બાબતે ઘટનાઓ જોવા મળે। બરોડામાં જોવા મળે, અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોની બાબત જોવા મળે અને હવે હાઈકોર્ટને પણ છોડવામાં નથી આવી। એટલે સમગ્ર સામાજિક અને નાગરિકોની વચ્ચે એક ભયનો માહોલ ઊભો થયો છે અને આટલી બધી વ્યવસ્થા તંત્ર હોવા છતાં હજુ સુધી આપણે એ વસ્તુને જાણવામાં અને સમજવામાં થાપ ખાઈ ચૂક્યા છે કે આ ક્યાંથી આવી રહી છે, કોણ મેલ કરી રહ્યું છે, કોણ ધમકી આપી રહ્યું છે અને આટલા મોટા પાયે આખા તંત્રને હચમચાવી દેવાની કામગીરી કોણ કરી રહ્યું છે એ આજ સુધી ખબર પડી નથી। જે ખરેખર સ્કૂલમાં ભણતા ભૂલકાઓ છે એના માતા પિતાઓમાં ખરેખર ડરનો બહુ મોટો ભયનો માહોલ છે। મારો દીકરો જ્યારે સ્કૂલમાં ભણતો ને અચાનક મેસેજ આવે કે આ સ્કૂલમાં બોમ્બ રાખ્યો છે, એને ઉડાવી દેવામાં આવશે, એટલે ખરેખર એ જ વખતે આપણા એમ થાય કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ। અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં જ્યાં એમ કહેવાય કે સિક્યોરિટી ખૂબ સરસ છે, પોલીસ તંત્ર ખૂબ સારું છે, આ બધી સબ સલામતની વાતો થતી હોય એવામાં અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ઘટનાઓ આપણને કહેવામાં આવે તે ખરેખર ખૂબ જ ગંભીર વિષય છે। સરકારનું તંત્ર એ ખરેખર સંપૂર્ણ પાંગણું બની ગયું છે એવું સ્પષ્ટ દેખાય છે। જે પ્રકારે હિરેનભાઈ, આપણે આ થ્રેટને રોકી તો ન શકીએ। હિરેનભાઈ, આપણે આ થ્રેટને રોકી ન શકીએ, પરંતુ હવે તેને રોકવાનું અથવા તો તેને ઓછું કરવાનું કોઈક તો નિરાકરણ હશે આ સમસ્યાનું। એટલે સ્પષ્ટપણે હું વારંવાર કહું છું કે ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સ, દારૂનો છૂટો દોર મળતો હોય અને પછી થોડા ઘણા લોકોને પકડીને આપણે એને વાહવાઈ કરતા સબ સલામતી દાવા કરતા હોઈએ, એ જ પ્રકારે આ આખી ઘટનામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની કામગીરી સરકારે કરી એવું દેખાતું નહીં। પ્રિવેન્ટિવ જે કામગીરી કરવી જોઈએ એવી પ્રિવેન્ટિવ કામગીરી ક્યાંય દેખાતી નથી। લોકોમાં હજુ પણ ભયનો માહોલ છે ગુજરાતના લોકોમાં અને દર વખત તમે જુઓ એક જગ્યા વધતી જાય છે। પહેલા અમદાવાદમાં ઘટના બની, અમદાવાદની અલગ અલગ વિસ્તારની, પૂર્વ વિસ્તારની, પશ્ચિમ વિસ્તારની શાળાઓમાંની વાત આવી, એના પછી હવે બરોડાની શાળાઓની વાત આવી અને હવે અલગ અલગ ન્યાયપાલિકાઓને ટાર્ગેટ કરવા આવી રહી છે। એટલે સુનિયોજિત રીતે જે પણ વ્યક્તિ કે જે પણ ષડયંત્ર લોકો કરી રહ્યું છે એ સુનિયોજિત રીતે આખું તંત્ર કરી રહ્યું છે અને આખા વિસ્તારમાં, આખા શહેરમાં પેનિક જેવો માહોલ કરવાનો ક્રિએટ કરવામાં આવી રહ્યો છે। સરકાર સંપૂર્ણ અંધારામાં છે। સરકારને કશી જ ખબર નથી કે આમાં કોણ છે, કયા લોકો છે। જો આની જગ્યાએ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી પર કોઈ વાત આવી હોત
જી તો તાર છેક પાકિસ્તાન સુધી પહોંચી ગયા હોત, બધા લોકોને ખબર પડી ગઈ કોના શું છે, બધી વાત મળતે, પણ સામાન્ય નાગરિકની સુરક્ષા માટે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે એવું સ્પષ્ટ દેખાય છે. હિરેનભાઈ, હાલ તો આ જે થ્રેટ છે તો તે બધી આ જે ધમકીઓ છે તે હાલ અફવા ગણાઈ રહી છે, કારણ કે કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. પરંતુ જો આ થ્રેટ કોઈ દિવસ સાચી નીકળી તો શું આપણું પ્રશાસન આ જે સમગ્ર થ્રેટને લઈને સક્ષમ છે અથવા તો તૈયાર છે? બેન, આપણે ગુજરાતીમાં એક વાર્તા સાંભળતા હતા, વાઘ આવ્યો. જી. અને પછી આવી એક પ્રકારની મજાક કર્યા પછી ખરેખર જે દિવસે વાઘ આવે અને ઘણા બધા ભૂલકાઓને ઘણા બધા લોકોને એ લઈ જાય, એ વાર્તા આપણે સાંભળી છે. એટલે દર વખતે આ પ્રકારની ઘટના એ ખાલી વાઘ આવ્યો જ નથી હોતી. સરકારે ખરેખર પ્રિવેન્ટિવ મેજર લઈને આ આખી વસ્તુને અંત સુધી લઈ જવી પડશે. સુરક્ષા આપી સરકારની જિમ્મેદારીમાં આવે છે. માત્ર વીવીઆઈપીઓને સુરક્ષા આપવાની નહીં, સામાજિક સમાજમાં અને નાગરિક જે લઈ રહ્યો છે, નાગરિકોને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. સરકારે ખરેખર આ બાબતે સંપૂર્ણપણે વ્હાઇટ પેપર સરકારે રજૂ કરવું જોઈએ કે આમાં તમે ક્યાં સુધી કામગીરી કરી ચૂક્યા છો. એક વખત, બે વખત, સતત ત્રીજી વખત આ પ્રકારની ધમકીઓ આવે, જે દિવસે આ ઘટના સાચી ઠરશે એ દિવસે ઘણા બધા લોકોના જીવ જોખમે મુકાશે. એની પહેલા સરકારે આ કોણ કરી રહ્યું છે, ક્યાંથી કરી રહ્યું છે, આટલું બધું ડિજિટલ કહેવાતું ડિજિટલ ઇન્ડિયા હોય તો સુરક્ષા આખી ક્યાં જઈ રહી છે એ સરકારે કહેવું જ રહ્યું. જી બિલકુલ હિરેનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.